જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। ઘણીવાર યુવાન વૈષ્ણવોના મનમાં એક પ્રશ્ન થાય છે કે જ્યારે આપણે હવેલીમાં ઠાકોરજીના દર્શને જઈએ કે વલ્લભકુળના સાનિધ્યમાં જઈએ ત્યારે પગમાં મોજા પહેરવાની મનાઈ કેમ હોય છે? શું આ માત્ર જૂની પરંપરા છે કે તેની પાછળ કોઈ ઊંડું કારણ છે? આજે આપણે આ વિષયને શુદ્ધિ અને ભાવની દ્રષ્ટિએ સમજીશું। ઘણા લોકો દલીલ કરે છે કે જો પગ પણ ચપ્પલને અડે છે તો મોજાને જ અશુદ્ધ કેમ માનવામાં આવે છે? અહીં સમજવા જેવી વાત શરીર અને વસ્ત્રની છે। આપણી ચામડી પગ જ્યારે જળના સંપર્કમાં આવે છે ત્યારે તે તુરંત શુદ્ધ થઈ જાય છે, પણ મોજા એ વસ્ત્ર છે જે પરસેવો અને ગંદકીને શોષી લે છે। પગ ધોવાથી સાફ થાય છે પણ મોજા ધોયા વગર શુદ્ધ થતા નથી। વળી મોજા સતત ચપ્પલના સંપર્કમાં રહેતા હોવાથી તેને ચપ્પલનો જ એક ભાગ માનવામાં આવે છે। તમને થશે કે ધોતી કે સાડી પણ ચપ્પલને અડતી હોય છે તો મોજા જ કેમ નિષેધ? જુઓ, ધોતી કે સાડી એ શરીરને ઢાંકવા માટેના પવિત્ર વસ્ત્રો છે અને તે આકસ્મિક રીતે ચપ્પલને અડે છે, જ્યારે મોજાનું સ્વરૂપ જ ચપ્પલની અંદર પહેરવા માટેનું છે। પુષ્ટિમાર્ગમાં સ્પર્શ અને અસ્પર્શના નિયમો મુજબ મોજાને ચપ્પલ જેવું જ અશુદ્ધ માની તેને પ્રભુ સન્મુખ પહેરવા એ અવિનય ગણાય છે। હવેલીની ધરતી એ સામાન્ય જમીન નથી, ત્યાં વર્ષોથી કીર્તનો થયા છે અને અનેક ભગવદીઓની ચરણરજ ત્યાં પડી છે। જ્યારે આપણે ઉઘાડા પગે હવેલીમાં ચાલીએ છીએ ત્યારે એ દિવ્ય ઉર્જા અને રજ આપણા તળિયા વાટે સીધી જ શરીરમાં પ્રવેશે છે। મોજા પહેરવાથી તમે આ દિવ્ય સ્પર્શ અને આધ્યાત્મિક લાભથી વંચિત રહી જાઓ છો। એટલે જ ઉઘાડા પગે ચાલવું એ પ્રભુ સાથેના જોડાણનો એક માર્ગ છે। પુષ્ટિમાર્ગ એ દયાળુ માર્ગ છે। જો કોઈ વૃદ્ધ હોય, બીમાર હોય, ડાયાબિટીસ જેવી તકલીફ હોય કે પગમાં પાટો હોય તો તેમના માટે નિયમમાં છૂટછાટ હોય જ છે, પણ જો શરીર સાથ આપતું હોય તો માત્ર ફેશન કે આળસને કારણે મોજા પહેરવા એ સેવામાં અપરાધ ગણાય છે। પ્રભુ પાસે જતી વખતે આપણે લૌકિક સગવડ નહીં પણ સમર્પણ જોવું જોઈએ। ટૂંકમાં કહીએ તો મોજા એ આપણા અને ઠાકોરજી વચ્ચેના ભાવમાં એક દિવાલ જેવું કામ કરે છે। શુદ્ધ અને નમ્ર થઈને પ્રભુના શરણમાં જવું એ જ સાચો વૈષ્ણવ ધર્મ છે। હવે જ્યારે પણ હવેલી જાઓ ત્યારે આ ભાવ સાથે જાજો કે તમે ઠાકોરજીની દિવ્ય ઉર્જા મેળવવા જઈ રહ્યા છો। આ જ્ઞાન વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડવા વિડીયો શેર કરજો। આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ વાર્તામાં કોઈ સુધારો જણાય અથવા કોઈ વિશેષ માહિતી ઉમેરવા જેવી લાગે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવશો, જેથી આપણે સૌ સાથે મળીને માર્ગની સાચી સમજ કેળવી શકીએ। જો આ વિડીયો આપને ગમ્યો હોય તો અન્ય વૈષ્ણવો સાથે જરૂર શેર કરજો। ફરી મળીશું એક નવા સત્સંગ સાથે। શ્રી વલ્લભાધીશ કી જય। જય શ્રી કૃષ્ણ।